મને 4 મહિનાથી પેટમાં દુખે છે, એનું શું કરવું? આ દુખાવાએ હાવ મને ગોટો વાળી દીધો. પેટમાં દુખે છે કાંઈક આડાવડું ખવાઈ ગયું છે. ના રે ના ભાઈ, ખાવામાં તો હું બહુ ધ્યાન રાખું છું. કાંઈક તો ખવાનું હશે ભાઈ, યાદ કે. નહીં ભાઈ, તું જે મોટા બાપુની જમીન ઉપર 2 લાખની લોન કરીને ખાઈ જશો ને, આ એનો દુખાવો છે. આ એમનેમ નહીં મટે. ભાઈ કઈ બાજુ જાસ? એલા ભાઈ, મારા દોસ્તનો છોકરો હાલી ન શકતો, બોલી ન શકતો, એટલે હું દવાખાને જાઉં છું. લે કેમ પૂછ્યું એ છોકરાને? ભાઈ કલાક પહેલા જન્મોસ છે, એટલે મારે જવું પડશે. રોમ રોમ ભાઈઓ. પેલા કયું ન તને ગોતું, ક્યાં છો તું? આયા ભાઈ, હું ગલીને નાકે જ ઊભો છું. મેં પીળું ટી-શર્ટ પહેર્યું છે ને મારી બાજુમાં એક લાંબો ટડ જેવો માણસ ઊભો છે. એ નામો ટળ જેવો કોને કહેશો? મારું નામ સતોષી. હા ભાઈ, સત્તાની બાજુમાં ઊભો છું. ઈ સતો કોણ? ઈ હાલ લાંબો ટડ જેવો. આખી દુનિયા ચંદ્ર ઉપર જાય, પણ આપણે તો સીધું સૂર્ય ઉપર જવાનું છે. નહીં ભાઈ, સૂર્ય તો બહુ ગરમ હોય, આપણને બાળી નાખે. ઈ હાટું જ મેં ફેસલો કર્યો છે ભાઈ, આપણે દિવસે નહીં રાતે જવું. મારું થાર લેવાનું સપનું પૂરું ક્યારે થાય? જીવનમાં શોખ તો ઘણા છે, પણ પૂરા નથી થતા. આ શોખ એવી વસ્તુ છે ને કે જ્યાં સુધી મા બાપની કમાણી ખાતા હોય ને ત્યાં સુધી શોખ રહે. તું કોઈ પણ વસ્તુ તારા પૈસાથી ખરીદીને જોજે, આ બધા શોખ એની રીતે જ પૂરા થઈ જાય. ભાઈ, તમે અમારા એવા મિત્રો છો ને કે તમારા વિના અમારા ખડી કઈ ન હાલે. હા હો ભાઈ, તમે જ્યાં સુધી મળો નહીં ને ત્યાં સુધી અમારા જીવને કઈ સેન ન પડે. ભાઈ, તું મારી વાત નહીં માની, પણ મને તો સત્તાભાઈ વિના ખાવું નથી ભાવતું. આજ બપોરે જમવા બેઠો તો ખાવું ભાવ્યું જ નહીં. બોલ, હવે અટાણે ભૂખ લાગી, બોલ હું કરશું? તો ભાઈ નાસ્તો કરાઈ ગયો, હાલો. આ હાટું તને સેન નથી પડતું? ધીરજ રાખ જીવનમાં, હજી તો ઘણા ખાડા આવશે. આ જીવનનો રસ્તો છે દોસ્ત, અહીં તો પોતાના જ આડા આવશે.